નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડતી ગોરવા પોલીસ। ગુજરાત પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેર જીગર શાહની ભ્રષ્ટાચારના કેસમાં થઈ ધરપકડ। વડોદરામાં રિક્ષામાં આવી સિનિયર સિટીઝનોને લૂંટતી ગેંગની મહિલા લીડર ઝડપાઈ। રાંધનપુર વોર્ડ નંબર 7 માં વિકાસના કામો ન થતા હોવાના કારણે રહીશો દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચીમકી। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 માં આવેલ રામનગર 2 માં ગટરની સમસ્યા, વીજળી ડીમ તથા સફાઈની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાઓ જેવા વિકાસના કામો ન થતા રહીશોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। આ પ્રસંગે લોકસેવક અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવનારી લોકસભાની ચૂંટણી પહેલા રામનગર 2 ના રહીશોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોઈપણ રાજકીય પક્ષોએ રામનગર 2 ની અંદર મત માંગવા આવવું નહીં અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એમ કહી રહીશોએ રોષ ઠાલવ્યો હતો। આ પ્રસંગે રામનગર 2 ના રહીશો દ્વારા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી સાથે એકી અવાજે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા વિકાસના કામો ન થાય તો મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો। જગસીભાઈ મનજીભાઈ મારું નામ છે, રામનગર સોસાયટી રામનગર 2 અને અમારે સમસ્યા છે ગટર અને લાઇટ અને રોડની। આ તક અને સમસ્યા પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરશું। શેનો બહિષ્કાર? ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। કઈ ચૂંટણીનો? ચૂંટણીનો, લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું। બહિષ્કાર બહિષ્કાર 2 ના 7 વોર્ડમાં પાણી, લાઇટ, ગટર, રોડ અને કચરાવાળો આ જો અમારામાં કાંઈ આનો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમારું આ સુવિધા ચૂંટણી પહેલા થઈ જાય છે તો અમે જેમ તમે કહેશો એમ કરશું। બરોબર? નો સાહેબ, આ 25 વર્ષની સોસાયટી બની છે, આમાં એટલા હેરાન છે। આ છેલ્લી સોસાયટી આ બાજુથી ગણાવતરીમાં આવે છે અને સાહેબ આટલું નમસ્કાર છે તમને, આટલું કામ કરી આલો। વારે વારે અમારે તમારા હાથ જોડવાના સાહેબ, અધિકારીઓ લૂંટીને। તમે તો દાતા જેવા માણસ છો, અધિકારી છો, કેમ ખબર નહીં પડતી સાહેબ? બાબુભાઈ મનજીભાઈ, રામનગર સોસાયટી, નિરાશી ભગત પાછા। મારું નામ જ્યોતિબેન જોશી, જી જોશી। અમે આજે રામનગર 2 7 નંબર વોર્ડ રામનગર 2 ની મુલાકાતે આવ્યા હતા। ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ એક વસવાટ કરે છે। ત્યાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા, સાફ સફાઈ નથી થતી, એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે, પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવાથી લોકોનું કહેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું। ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય, કોઈ લોકોને અહીંયા આ લોકોનો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવવું નહીં વોટ માંગવા। પહેલાં એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવવું। અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે, જ્યારે અત્યારે 7 નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે તો એનાય મસાલી રોડ અને 7 નંબર વોર્ડમાં રામનગર 2 પણ આવે છે। કારણ કે રામનગર 2 વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટીયું રળી ખાય છે, તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી અને ચાલુ સત્તા તો બિલકુલ એમની અરજી, આવેદન એમને ફાઇલે કરી દે છે। એ લોકોએ અરજીઓ આપી છે, આવેદનો આપ્યા છે, પણ આજ સુધી એ લોકોએ કાંઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતાથી મળી રહેશે। પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વગેરે સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી વડોદરા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના પટાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। દર સોમવારે કલેક્ટર કચેરીમાં સવારે 11 થી 3 કલાક દરમિયાન અને જિલ્લા પંચાયતમાં દર ગુરુવારે સવારે 11 થી 3 કલાક દરમિયાન પ્રાકૃતિક ખેત પેદાશો ગ્રાહકો ખરીદી શકશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે તથા નવા શરૂ કરાયેલા 2 પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો વડોદરા શહેરના નાગરિકો અને અધિકારી કર્મચારીઓને લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિએ કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે આત્મીયતા સભર સંવાદ સાધી
પ્રાકૃતિક કૃષિ પેદાશ અંગે પૂછપરછ કરી હતી. આ કલેક્ટર ઓફિસ કોઠી 4 રસ્તા. અમે દર ગુરુવારે અને સોમવારે 11 થી 2 વેચાણ માટે વડોદરા જિલ્લાના ખેડૂતો આવીએ છીએ. હું વિજય પટેલ, ગામ વ્યારાત. લીલી શાકભાજી, અનાજ, કઠોળ, ફલ ફ્રૂટ. હા, આ ડીડીઓ મેડમ આવ્યા હતા આજે વડોદરા જિલ્લાના. નેચરલ વસ્તુ ટેસ્ટ કર્યો, હળદરનું અથાણું લીધું. અત્યારે અમે આ કલેક્ટર ઓફિસમાં છીએ. અમે પ્રાકૃતિક ખેતી કરતા બધા ખેડૂતો છે, ગાય આધારિત ખેતી કરીએ છીએ. તો એમાં અમને કલેક્ટર સાહેબના પરવાનગીથી અહીંયા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજીના વેચાણ માટેનું અહીંયા બધાને જગ્યા આપવામાં આવી છે. એટલે દર સોમવાર ને ગુરુવાર અમે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અમારી ઉત્પાદિત શાકભાજી ને ફ્રૂટ અને અનાજ વગેરે લઈને અહીંયા વેચાણ અર્થે આવીએ છીએ. આજે ટીડીઓ સાહેબ અને આરએસસી સાહેબે ડીડીઓ સાહેબ અને આરએસસી સાહેબે વિઝિટ લીધેલી છે આજે અહીંયા. અમને કહ્યું તો બધું કેમિકલ ફ્રી છે ને ખેડૂતોને પ્રોત્સાહન થાય એ રીતના વેચાણ કરો. અહીંયા પ્રોત્સાહન માટે ગવર્મેન્ટ તત્પર છે એ રીતના બી અમને કહ્યું છે. અમને વડોદરા શહેરમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને દાગીના તફડાવતી મહિલા ઝડપાઈ હતી. મહત્વનું છે કે આ ઝડપાયેલી મહિલાએ પોલીસ સમક્ષ 8 ગુનાનું કબૂલાત કરી હતી. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને ઠગાઈના 8 ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગીતાબેન શૈલેષભાઈ વાઘેલાને પોલીસે ઝડપી પાડી હતી. મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના રહેવાસી આરોપી મહિલા પાસેથી પોલીસે સોનાની ચેઇન તથા મંગળસૂત્ર મળી 5 લાખ ઉપરાંતના દાગીના જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મહિલા રિક્ષામાં બેઠેલા વૃદ્ધ પેસેન્જરોને પોતાનો શિકાર બનાવતી હતી. આરોપી મહિલા પોતે રિક્ષામાં પેસેન્જર બની નજર ચૂકવી લોકોના દાગીના તફડાવતી હતી. તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસ ઓપરેન્ડીથી ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે. અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ 8 ગુના બરોડા શહેરના પાણીગેટ, છાણી, મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગુના ડિટેક્ટ થાય છે. એમની પાસેથી ટોટલ 113 ગ્રામ જેટલું સોનું, જે 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે, એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે. અને આ બેન છે એને અત્યારે હણે પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે. આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે. આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરની મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટમાં વર્ષોથી શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ ધંધા કરી રહ્યા છે. કોર્પોરેશનની મુખ્ય કચેરીને અડીને ખંડેરાવ માર્કેટની દિવાલ પાસે રોજ અસંખ્ય ફ્રૂટના વેપારીઓ અહીં અડધા મુખ્ય માર્ગ પર દબાણ કરી પોતાનો ધંધો કરે છે. ઘણી વખત કલાકો સુધી ફ્રૂટના મોટા વાહનો લોડિંગ અનલોડિંગ થવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. આ વચ્ચે આજે સ્થાનિક વેપારીઓએ ટ્રાફિક સમસ્યાના કારણે કંટાળીને ટ્રાફિક એસીપીને રજૂઆત કરી હતી, જેના પગલે નવાપુરા અને ટ્રાફિક પોલીસની ટીમ અહીં દોડી આવી હતી અને મુખ્ય માર્ગ પર વ્યવસાય કરતા ફ્રૂટના વેપારીઓને ખસેડવામાં આવ્યા હતા. અન્ય વેપારીઓની માંગ છે કે અહીં કાયમી રીતે ફ્રૂટ બજાર દૂર કરવામાં આવે અને રસ્તો ખુલ્લો થાય તો ટ્રાફિકની અગવડ દૂર થાય તેમ છે. ત્યારે સવારે આજે અમારું માર્કેટ બંધ હતું, એના સંદર્ભે અમે ભેગા થયા હતા અને જોયું તો સવારે એક એક્ટિવા લઈને અમારાથી બી અંદર જવાય એવી હાલત નથી. એટલી બધી ગાડી ઊભી હતી. મેં વિડીયો બનાવ્યો છે, ફોટા પાડ્યા છે, તમને મોકલું છું. અને જ્યારે મેં પોલીસને બોલાવી આપ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે. આ જ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અનલોડિંગ માટે રાખવાની, એમાં સેલિંગ કરવું નહીં. પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે, એક પછી એક ગાડી ઊભી રહે છે, એના માટે નાનો ટેમ્પો, નાની લારી ઊભી રહે છે, એક ગાડી બી જતી નહીં. આ બાજુ 4-5 સ્કૂલ આવેલી છે, આ બાજુ એના છોકરા બધા આમ જાય છે સ્કૂલે જવા માટે બી, છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે. 108 બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ હોય છે સવારે. એટલે
આજે મેં એક અરજી કરી છે, એસીપી સાહેબે ગાડી મોકલી છે, કાલથી 2 પોઈન્ટ મૂકવાનું કહે છે અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય. જેટલી બી ગાડીઓ ઊભી રહે છે, જાહેરનામાનો ભંગ કરે છે એને ડિટેન કરવી જોઈએ. જાહેરનામા રાત્રે 9 થી સવા 9 સુધી છે ગાડીઓ માટે, તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે, સેલિંગ કરે છે અને મન ફાવે તે પોતપોતાની જગ્યા, સરકારની જગ્યા પર કોઈ 400 ગાડી ઉભરાવવાનું લે છે, કોઈ 200 ગાડી ઉભરાવવાનું લે છે. આ બધું ના ચલાવી લેવાય એટલા માટે આજે અમે ભેગા થયા છે અને આજે વોર્ડ ઓફિસર એએમસી ઝાલા સાહેબ અને એસીપી ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું. 2 પોઈન્ટ મને મૂકવા જોઈએ બસ. શું માનો આપ શાસક પક્ષમાં તેમ છતાં પણ અન્ય વેપારીઓની આ દાદાગીરી કેટલા હદે છે? સાચી વાત છે, વેપારીની દાદાગીરી એના કરતાં બી વધારે વેપારીઓને માટે જે લોકો ટેમ્પા લઈને આવતા હોય છે, આઉટસાઇડર હોય છે, એમની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે પોતે અહીંયા ગાડી મૂકીને તાળું મારીને જતા રહે. જ્યારે આપણે કહીએ કે ભાઈ આ તારે ગાડી કેમ અહીંયા મૂકી છે, સફાઈ સેવક આવે ત્યારે સફાઈ સેવક બચારો કંઈ ના કરે, એને તમને તમારા જ માધ્યમથી ખબર છે અને સફાઈ સેવકને માર્યો હતો, ચપ્પુને ચાકુ લઈને બહાર નીકળી ગયા હતા. એટલે આ અસામયિક તત્વનો બી ત્રાસ વધતો ગયો છે. એટલે પોલીસ કમિશનરશ્રીને બી હું અરજી લખવાનો છું કે આ બધા ત્રાહિમાન લોકોને આ વેપારીઓથી બચાવો. વેપારી કોઈ ખોટાની વેપાર જે લોકો છે પોતપોતાની દુકાનમાં બેસીને ધંધો કરે છે, એમને લોડિંગ અનલોડિંગ માટે ગાડી આવે છે, ગાડીવાળાની દાદાગીરી છે. એટલે એ ગાડીવાળાની દાદાગીરીને પૂરી કરવા માટે આજે અમે ભેગા થયા. પ્રતિવર્ષ માગસર સુદ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે. સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારના ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભગવાનને પૂજા તેમજ પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી. શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આજના સંપૂર્ણ દિવસે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સાંજે 4 વાગે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ નાના ભૂલકાઓ વેશભૂષા ધારણ કરી વડોદરાના રાજમાર્ગો પર શોભાયાત્રામાં જોડાયા હતા. જય શ્રી વિશ્વકર્માને નમઃ. આજે વિશ્વકર્મા સુદ તેરસ છે, ખૂબ જ સુંદર દિવસ છે. આજના દિવસે સવારના 5 વાગ્યાથી લઈને મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ થયેલી છે. અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. કાર્યકર્તા દ્વારા અહીંયા ગાડી બ્લડ કેમ્પ પણ રાખેલો છે. સાંજે પાલખી અહીંથી નીકળશે, વરઘોડો પણ નીકળશે. રાતના 12 વાગ્યા સુધી ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. દરેકને નમ્ર વિનંતી, વિશ્વકર્મા ભગવાનના આજે વિશ્વ સુદ તેરસના દિવસે આશીર્વાદ લેવા પધારજો. અસ્તુ. આ વાડી ભાટવાડામાં છે અને સૌથી પૌરાણિક મંદિર વાડી ભાટવાડાનું વિશ્વકર્માનું એક જ મંદિર છે જે અહીંયા વાડી ભાટવાડામાં આવેલું છે. વડોદરા ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટ ડાયરેક્ટર, મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલનું તાજેતરમાં જ દેવલોક પામ્યા છે. ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા તેમના સ્મરણાર્થે સૂચિત રીતે આજરોજ બંને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ તેમજ વેપારીઓને આગળ વધવાનો નિર્ણય સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલ દ્વારા લેવામાં આવ્યો હતો, જેના કારણે જ્યારે એપીએમસી માર્કેટ સિટીમાંથી હાઈવે ઉપર ખસેડવામાં આવ્યું હતું ત્યારે ઘણા વેપારીઓ મૂંઝવણમાં હતા કે તેઓનો ધંધો ત્યાં થશે કે નહીં, પણ તેમને વેપારીઓની મૂંઝવણ દૂર કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી અનેક વેપારીઓએ નજીવા ભાવે એપીએમસી માર્કેટમાં દુકાનો લીધી હતી ને એ દુકાનો હવે કરોડોની થઈ ગઈ છે. તેમના સચોટ માર્ગદર્શનથી આજે ઘણા વેપારીઓ ઘણા આગળ વધ્યા છે. સુખદેવ પ્રેમાનંદ કાછિયા એક એવું વ્યક્તિત્વ અને એવું નામ હતું જે સમાજમાં દરેક વેપારીથી માંડીને બિરનેવ માર્કેટ એટલે ખંડેરાવ માર્કેટના પ્રમુખ હતા અને એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે અને સમાજને વેપારીગણને આગળ લઈ જવા માટે એમને ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ આગળ રહ્યા છે અને લોકોને ઉત્સાહભર્યો બધાને ધંધાકીય રીતે બધી રીતે માર્ગદર્શન આપીને છોકરાઓને આટલે ઉપર સુધી પહોંચાડ્યા છે. એપીએમસી માર્કેટ જ્યારે અહીંથી હટાવીને ત્યાં જવાનું થયું ત્યારે પણ ઘણા વેપારી મૂંઝવણમાં હતા કે આ માર્કેટ અહીંથી અમે ત્યાં જઈશું, અમારો ધંધો થશે કે ન થશે. પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી એમને બધાને સારું માર્ગદર્શન આપીને કીધું કે જ્યારે બહાર જશો તો તમારો ધંધો 4 ગણો વધશે. એ જ છે અત્યારે કે જે દુકાનો લોકોએ 5-5, 7-7 લાખમાં ત્યાં લીધેલી અત્યારે કરોડોના ભાવ વેચાય છે. એ જ વસ્તુ છે કે એમના સચોટ માર્ગદર્શનથી આટલા વેપારીઓ અમે ખૂબ જ આગળ છે. અમને આવા વ્યક્તિની ખોટ 100% સમાજમાં પડે છે. એક બાજુ એ કાઉન્સિલર બી રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી રહી ચૂક્યા છે, એક શિક્ષિત હતા, એ શ્રેષ્ઠ સ્કૂલમાં શિક્ષક પણ હતા અને હેતલ ક્લાસીસ પણ ચલાવતા હતા. ઘણા કાછિયા સમાજના છોકરા એમની હાથ નીચે ભણ્યા છે. એટલે એક શિક્ષિત પ્રમુખ અને એવા વ્યક્તિની ખોટ 100% અમારા સમાજને ચાલશે અને એના જ માનમાં આજે અમે અહીંયા એપીએમસી માર્કેટ અને
ખંડેરાવ માર્કેટ એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે બંધ રાખ્યું છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે કેટલાક વ્યક્તિઓ ભેગા મળીને દશામા મંદિરની પાછળના ભાગે ગેરેજ પાસે ટોળું વળીને હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ગોરવા પોલીસના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવતા 7 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજુ સોલંકી, દિનેશ વણજારા, સલીમ રાણા, પુનિત પંચાલ, આસિફ દિવાન, અજય ઠાકોર તેમજ મનોજ દેવી પૂજકની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ અંગઝડતીમાં મળેલા રોકડ રૂપિયા મળીને 17,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. વડોદરામાં અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી પોલીસ આવાસ નિગમ લિમિટેડની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી એસીબીએ આ કચેરીના મુખ્ય અધિકારી એવા કાર્યપાલક ઇજનેરની રૂપિયા 30,000ની લાંચ માંગવાના બનાવમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી વિભાગોમાં સિવિલનું કામ કરતા એક કોન્ટ્રાક્ટરને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓફિસ ટોયલેટ, સ્ટાફ ટોયલેટ, કોમ્યુનિટી હોલમાં પેવર બ્લોક અને દંતેશ્વર ઓપન જેલ ખાતે 1.5 મીટરની વાયર ફેન્સિંગનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું. ટેન્ડર મંજૂરી કરતી વખતે કાર્યપાલક ઇજનેર જીગર અરવિંદભાઈ શાહે ટકાવારીની માંગણી કરતા કોન્ટ્રાક્ટરે રકમ કાર્યપાલક ઇજનેરને ચૂકવી હતી. જોકે આ અંગે એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો. આખરે આજે એસીબી સમક્ષ હાજર થતા જીગર શાહની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડતી ગોરવા પોલીસ. ગુજરાત પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેર જીગર શાહની ભ્રષ્ટાચારના કેસમાં થઈ ધરપકડ. વડોદરામાં રિક્ષામાં આવી સિનિયર સિટીઝનોને લૂંટતી ગેંગની મહિલા લીડર ઝડપાઈ. રાધનપુર વોર્ડ નંબર 7માં વિકાસના કામો ન થતા હોવાના કારણે રહીગર દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચીમકી. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.